ડીવી લાખાણી, ચીફ એન્જિનિયર ટેકનિકલ, પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ. આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી વીક ઉજવતા હોય છે, જે અંતર્ગત આજે 16/12ના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું. એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું. આજે રેલીમાં અંદાજે કેટલા કર્મચારીઓ જોડાયા? અંદાજે 300 થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા. રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસ માંથી નીકળી અને નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક, પંડિત દીનદયાળ રોડ, અમીન માર્ગ, પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક, લક્ષ્મીનગર, નાના મવા થઈને ફરી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે. સર, આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? લોકોમાં વીજ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો. લોકોને શું સંદેશો આપશે? લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે, તો આપણે શક્ય હોય એટલા ફોસિલ ફ્યુલ આપણા છે, જેમ કે કોલસો છે, ગેસ છે, એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે, જેવી કે સોલાર છે, પછી સોલાર છે, પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ અને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે, કાં વહેલું આવી જાય છે, શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે, તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માંગીએ છીએ. અને બીજું એક સલામતી માટે એટલું કહેવું છે કે વીજ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ, જાળવવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા અકસ્માતો છે એ કોઈ ઘરમાં અથવા બીજી રીતે થતા હોય છે, તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર નહોતું, એમાં ELCB લગાડેલી નથી. આપણે સૌ જાણીએ છીએ કે ELCB છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે. કોઈ પણ ફોલ્ટ હશે, આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રિમાઇસીસમાં કોઈ પણ ફોલ્ટ હશે, તો એ ફોલ્ટ હશે ને તો એ તરત ટ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે. સામાન્ય રીતે આપણે 30 મિલી એમ્પિયરની ઘરમાં લગાડતા હોય છે અને મોટા કોઈ કનેક્શન હોય તો 100 મિલી એમ્પિયર વાળી લગાડતા હોય છે. તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રિમાઇસીસમાં, દુકાનોમાં જ્યાં કંઈ હોય કે ELCB લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય.